हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने नाथ कलेशनाशाय गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं मंगूलं गयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंचचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णार्पणमस्तु। तोदियं वस्तु गोविंदं तोभ्यमेव समर्पयेत्। હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાય એટલે અંતિમ ચરણમાં પહોંચી ગયા છીએ। 17 શ્લોક સુધીનું પઠન થઈ ગયું છે। હવે 18મા શ્લોકથી આજે પુનઃ પ્રારંભ કરીશું અને ખાસ વિનંતી કે મહેરબાની કરીને આખું સાંભળો। 2 કે 7 કે 8 10 મિનિટ થશે, વધારે નહીં થાય, બરાબર। પણ જે ગીતા જ્ઞાન તમને હાથમાં મોબાઈલમાં તમને ચોખ્ખે ચોખ્ખું કોરે કોરું કે જે પુસ્તકની અંદર લખેલું છે એ હું તમને વાંચી સંભળાવું છું, બરાબર। અક્ષરશ શબ્દે શબ્દ તો તમારે માત્ર શ્રવણ કરવાનું છે ને શ્રવણ એ છે ને એ ભક્તિનો એક પ્રકાર છે। એટલે તમે ગીતાજીના અધ્યાયના 2-3 શ્લોકનો પાઠ કરી લીધો અથવા તમે 10-15 મિનિટે સાંભળી લીધું એટલે તમે તમારું એક સાત્વિક ધર્મ કાર્ય તરીકે ગણતરી થઈ જાય। એ ભગવાનના ચોપડામાં છે ને એન્ટ્રી એની થઈ જશે, ચિંતા કરોમાં। એ ગીતાજીમાં લખેલું જ છે। એટલે છે ને આખું સાંભળો મહેરબાની કરી, એટલી વિનંતી છે। અને જ્ઞાનીજનો ગુરુજનો જે કોઈ સાંભળતા હોય, નાનો માણસ સમજે ને આશીર્વાદ આપે, કંઈ ત્રુટિ રહી જતી હોય, ક્ષતિ રહી જતી હોય, બોલવામાં અવિવેક હોય તો સૂચન કરે, ક્ષમા આપે, ભૂલ સુધારણા કરે। અને ખાસ તો પ્રભુ પ્રેરણા કરે તો લાઈક, શેર અને ફોલો ખાસ કરવું। શેર ઉપર વધારે ધ્યાન આપવું, ફોલો ઉપર આપવું, પણ શેર ઉપર વધારે એટલા માટે આપવું કે આપણે આનો જેમ બને એમ વ્યાપ કરવાનો છે। માણસોને અત્યારે કેવું છે, આજે હું સમજાવવાનું થોડુંક વધારે લાંબુ રાખીશ, શ્લોક ભલે 1-2 વધારે ઓછા પઠન થાય, બરાબર, આજના દિવસ પૂરતા। એનું કારણ છે કે અત્યારે આપણાની અંદર હિન્દુ ધર્મની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા સૌથી મહાન ગ્રંથ આપેલો છે, બરાબર, પણ એને ઘણા લોકો અવગણે છે। શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કાંઈ નહીં, કે એમાં શું વાંચવાનું, બરાબર, પણ એના એક રહસ્ય ગૂઢ છે જે આમ મજા આવે એવી રીતે આમ કરતા હોય, બરાબર, અંદર આમ જે સાંભળવું બહુ ગમતું હોય લોકોને, જોક્સ છે, આ છે, તે છે, રીલું છે અત્યારે, બરાબર, એમ એક ધારો આમ લઈને બેઠા હોય, આમ એ લોકોને બહુ ગમે અત્યારે। પણ ભગવદ્ ગીતાથી મહાન કોઈ ગ્રંથ નથી। અને આપણે આ ધરતી ઉપર આવ્યા તો આ ભગવદ્ ગીતા જેવી રીતે તમે કોઈ એક ગાડી લેવા માટે જાઓ કે રમકડું લેવા માટે જાઓ ને તો મેન્યુઅલની ભેગી એક ચોપડી આવે, કે આ એનું મેન્યુઅલની ચોપડી, કે આને આવી રીતે હલાવવાનું, એમ આ વસ્તુને આવી રીતે હલાવવાની, અહીંયા આટલા પાર્ટ આવે, આમાં ઓઇલિંગ કરવાનું, આને સમયે સર્વિસ કરાવવી, આવું બધું આવે ને। એવી રીતે આપણા જીવનનું મેન્યુઅલ છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતા છે, એવું સમજીને ચાલવું। શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ। કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। શ્રીમદ ભગવદ્ ગીતા મોક્ષ સંન્યાસીઓ, શ્લોક 18। જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મયોધના કર્ણમ કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ। જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ 3 કર્મોના પ્રેરક છે। આપણે જે કંઈ કર્મ કરીએ ને એના 3 પ્રેરક છે જ્યાંથી આપણને ધક્કો લાગે, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા, બરાબર। જ્ઞાન એટલે જે જ્ઞાતામાં ભર્યું હોય અને જે એની પાસે હોય એ જ્ઞેય, જ્ઞાન જ્ઞેયને જ્ઞાતા, બરાબર।
કર્તા, કરણ અને ક્રિયા એ ત્રણ ભેગા કરવાથી કર્મ બને છે. કર્તા એટલે જે વાંચતું હોય, કરણ એટલે કર્તા એટલે જે વાંચતું હોય વ્યક્તિ પોતે, કરણ એટલે જે તે વસ્તુ જેનું પઠન થતું હોય, અને ક્રિયા કે જે લોકો સાંભળતા હોય, પોતે વાંચતા હોય, જે મોઢામાંથી શબ્દો આપતા હોય, અથવા કોઈ કામ કરતા હોય કે ગમે કરતા હોય, કર્તા, કરણ ને ક્રિયા. જ્ઞાન, જ્ઞેય ને જ્ઞાતા, કર્તા, કરણ ને ક્રિયા, બધાયના ત્રણ ત્રણ વિભાગ પાડેલા છે. જીવનમાં ખાલી આ ત્રણ વસ્તુ સમજી લેવાની કે સત્વ, રજસ, તમસ, જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા, કર્તા, કરણ, ક્રિયા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કેમ ત્રણ ત્રણ વિભાગ પાડેલા છે, એમ હંમેશા એ ત્રણ જ વસ્તુ યાદ રાખ. બરાબર, આગળનો રસ્તો ભગવાન કરી દે છે. પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર સાંખ્ય શાસ્ત્રમાં જ્ઞાન, કર્મ અને કર્તા પણ ત્રણ પ્રકારના હોય છે. આ જુઓ લખ્યું છે, તેમને પણ તું સાંભળ. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં, અલગ અલગ દેખાતા સર્વભૂતોમાં એક રૂપે રહેલા અવિનાશી ભાવને જોઈ શકે છે, તે જ્ઞાનને તું સાત્વિક જાણ. એટલે અલગ અલગ ભૂતોમાં એટલે સચરાચર પ્રાણી માત્રમાં, સજીવમાં, નિર્જીવમાં, અને ગમે એ પ્રાણીની અંદર એ પરમાત્માને સ્થિત જે થયેલા જોઈએ. કેમ કે અંદર જીવ છે, જીવમાં આત્મા છે, અને આત્માની અંદર પરમાત્મા છે. એટલે એ વસ્તુ યાદ રાખવાની છે કે સર્વભૂતોમાં મને રહેલા અવિનાશીને જે જાણે છે, જેનું એવી શ્રદ્ધા જેની દ્રઢ થઈ ગઈ ને, એ વ્યક્તિ સાત્વિક છે. પછી કર્મ ગમે એ કરતું હોય. બરાબર, જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં જુદા જુદા રહેલા અનેક ભાવોને જોવે છે, તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ. હવે જુદા જુદા ભૂતોમાં અલગ અલગ ભાવને જોવે કે ભાઈ આની અંદર પરમાત્મા છે, નથી, આ તો પ્રાણી છે. બરાબર, આ તો ઘણા એવા પ્રાણીઓ હોય, નાના નાના પ્રાણીઓ કે જે હિંસક પ્રાણીઓ હોય, તો કે ભાઈ હિંસકમાં થોડા પરમાત્મા હોય. એટલે અલગ અલગ ભાવે બધાને જુએ. બધામાં પરમાત્માને ન જુએ, બધાય પ્રાણીઓને, મનુષ્યોને બધાને અલગ અલગ ભાવે જોવે ને, એને રાજસ જ્ઞાન કહ્યું છે. બરાબર, એક જ ભાવે નહીં, અલગ અલગ ભાવે. અને જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના, તેનો હેતુ વિચાર્યા વિના તેમાં પૂરેપૂરી રીતે આસક્ત થઈ જાય છે, તે અલ્પ જ્ઞાનને તામસ કહેલું છે. હવે એક જ કાર્યમાં, એક જ વસ્તુમાં, પછી સાચી હોય, ખોટું હોય, બરાબર, આમાં લખ્યું છે કે ભાઈ તેના હેતુને વિચાર્યા વિના, એને ખબર જ છે કે ભાઈ આ કામ કરીશ ને તો ખરાબ થવાનું હોય આનું, બરાબર, પણ એ પોતાના લાભ માટે છે. એટલે એક જ કાર્યમાં વળગી રહી, એક જ કાર્યમાં વળગી રહી, અને આ જ સત્ય છે એવું સમજે, એ જ્ઞાનને તમસ જ્ઞાન કહેલું છે. કોઈ પણ એક જ વસ્તુની વાહે વર્ગી નહીં રહેવાનું. પછી એવું નહીં સમજવાનું કે ભક્તિની વાહે આપણે કેમ વર્ગી રહી છે. ઘણા લોકો આમાં તર્ક કાઢ્યો, હા, ફ્રી બેઠા હોય ને, એનું એક જ કામ હોય, બેઠા બેઠા તર્ક કાઢવાનું. શેમાંથી શું, ક્યાંમાંથી નેગેટિવ શું નીકળે છે ને એ પહેલાં કાઢવાનું. પોઝિટિવ ભાવ જોવાના જ નહીં. આખે આખું વ્હાઇટ શર્ટ પહેર્યું હોય, સફેદ બુસ્કોટ પહેરે, સફેદ જબ્બો પહેર્યો હોય ને, એમાં એક ઝીણું ટપકું હોય ને, ભલે પછી દેખાતું ન હોય, બે બટનની વચ્ચે હોય કે અહીંયા હોય, બસ એને એ દેખાય કે આ કારો ડાક છે નો, પણ આખો તને થોડો જબ્બો નથી દેખાતો. માણસે તમારા 99 કામ સારા કર્યા હોય, પણ એક કામ ખરાબ થઈ ગયું એનાથી, કુટુંબમાં, સગામાં, મિત્રમાં, બધામાં અત્યારે આવું કે એક કામ તમારાથી ખરાબ થઈ ગયું ને, તો એ લોકો એને જ વાગોળે રાખશે. ઓલા 99 કામ સારા કર્યા એને નહીં જોવે માણસ. એમ એક જ વસ્તુની અંદર તમસમાં જ જેની બુદ્ધિ રહેલી છે, બરાબર, અને એક જ કામ કરી રાખે છે, કોકનો વાંક કાઢવાનું, કોકનો તર્ક કાઢવાનું, બીજા કોઈ સ્વરૂપે ભગવાનને જોવાના, એને તમસ જ્ઞાન કહેલું છે. આટલું સમજવાનું છે. હવે આજે
આ જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા, ક્રિયા, કર્મ અને કર્તા, અને એ બે દ્વારા જે 3 પ્રકારના જ્ઞાન હોય છે એનું આજે સાંભળ્યું. 10 મિનિટ થઈ ગઈ. હવે આપણે આવતીકાલે સવારે અથવા સાંજે પઠન કરીશું. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. હવે લાંબા વિડીયો એટલા માટે નથી મૂકતા કે લોકોને અત્યારે ટાઈમ નથી રીલો જોવામાંથી. બરાબર, એપિસોડ વયો જાય, આ વયો જાય, તે ભલે એમની ખુશી માટે છે કરે, આનંદી પરમાનંદ છે એની ના નહીં, પણ જોવા જેવું હોય ને એ જોવાનું હોય આપણે, અને ભેગું ભગવાનનું આ કાર્ય કરી લેવાનું હોય. અમુક 2 મિનિટ જોવે, 3 મિનિટ જોવે, પછી કે યાર આમાં મજા નથી આવતી. યાર મજા થોડી લેવાની છે, આ જ્ઞાનને સાંભળવાનું છે, ધીમે ધીમે મગજમાં ઉતારવાની છે. અને એક ખાસ વાત વિદ્યાર્થીઓ માટે, તમે વિદ્યા કેવી વસ્તુ છે? વિદ્યા એ મોક્ષદાયીની છે. બરાબર, એ પણ તમને તારી દે. બરાબર, તમને બધું અપાવે, ધન સંપત્તિ બધું સરસ્વતીમાં આવે ને એ તમને બધું વાણી સરસ્વતી આપે. પણ તમે જ્યારે વાંચવા માટે કોઈ પણ વસ્તુ હાથમાં લ્યો છો, કોઈ પણ ભાષાનું, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, કે વિદ્યાર્થી બાળક ભણવા બેસે ને તો એને પહેલાં તો કંટાળો આવે. એને એમ થાય, વિદ્યાર્થીઓ મિત્રો માટે કહું છું સાંભળજો, કે પહેલાં તમને કંટાળો આવશે કે આને શું વાંચવાનું પરીક્ષામાં. પણ આપણી અંદર એક સબકોન્શિયસ માઇન્ડ છે. તમે માત્ર વાંચી જાઓ. શું કરો? પઠન કરો. તમારે જે વિષયનું પુસ્તક હોય, ગણિત હોય, વિજ્ઞાન હોય, જે કંઈ હોય, બરાબર, વાંચી જાઓ. એક વસ્તુ 5-5, 7-7 વાર વાંચી જાઓ. તમે વાંચ્યા પછી એને યાદ નહીં રાખવાનું, એને મમડાવવાનું નહીં, બસ વાંચીને મૂકી દીધું, તમારા કામમાં લાગી જાઓ. પાછું વાંચો. જ્યારે તમારે આ વસ્તુની જરૂર પડશે ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ એ સમયે તમને હાજર કરી દેશે. આ વિજ્ઞાન કહે છે, જાણ, આ મગજ બહુ સુપર પાવર વસ્તુ છે. એટલે આ ખાસ વિદ્યાર્થી મિત્રો માટે છે કે વાંચવાનું અતિશય રાખો. વાંચો, બસ બીજું કાંઈ કરો. વાંચે જ રાખશો ને એટલે એટલું જ્ઞાન મગજમાં યાદ ઓટોમેટિક યાદ રહેવા મળશે. કાંઈ કોઈ યાદ શક્તિનું દવા લેવાની જરૂર નથી, કોઈ જાતની ક્રિયા કરવાની જરૂર નથી. આપણી અંદર જ ભગવાને એટલી શક્તિ આપેલી છે ને કે આપણે પોતે જ આ જે લોકો યાદ શક્તિ વધારવાની ચોપડીઓ છાપે છે, દવા આપે છે, બરાબર, એ લોકો પણ પહેલાં એમણે એ ક્રિયા કેળવી છે ત્યારે એ એવા મહાન થઈ શક્યા છે ને. તે શક્તિ દરેક મનુષ્યમાં રહેલી, એ તમારી અંદર રહેલી છે. તો તમે આ શક્તિને કેળવો, બરાબર, અને દરેક કાર્યમાં સક્સેસ જશો. કોઈ પરીક્ષામાં નાપાસ જ નહીં થાવ તમે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. બોલવામાં કંઈ અવિવેક થયો હોય તો ક્ષમા આપજો. જ્ઞાનીજનો, ગુરુજનો આશીર્વાદ આપે. ફરીથી કહું છું, અને લાઈક, શેર અને ફોલો ખાસ કરે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. હા, પ્રભુ પ્રેરણા કરે તું. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणत કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. અપરાધ શસ્ત્રાણી કિયંતિ હર્નિશમ મયા દાસવયમાત્વા ક્ષમસ્વ પરમેશ્વર. તોદ્યમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયેત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.